એટલે શતાનંદ સ્વામીની કલમ આજે ગઢપુર તરફ વળાક લઈ રહી છે, ટન માર્યો છે અને ગઢડું મારું ને હું ગઢડાનો એ ગઢપુરનું આખ્યાન લખવા માટે શતાનંદ સ્વામી તૈયાર થયા છે. પણ કહેવાય ને કે જ્યારે ગઢપુરનું વર્ણન કરે ને ત્યારે દુર્ગપુરની કથા લખતા પહેલાં શતાનંદ સ્વામીની કલમ આજે ગઢપુરમાં પ્રવેશ પ્રથમ નથી કરતી, પણ પહેલાં એ ગઢપુર ગામની અંદર રહેલા ઘેલાનું વર્ણન કરે છે કે ઘેલો એક એવો પવિત્ર ઘેલો છે કે જેમાં સ્નાન કરવાથી અનેક જીવાત્મા પુણ્યશાળી બને છે. અને ઈ ઘેલાનું વર્ણન કરતા લખે છે કે અસ્થિ પંચિમ પાંચાલ દેશશું જન પાવની ઉન્મદ ગંદી નદી વહી વિખ્યાતા નિર્મલોદકા કે શતાનંદ સ્વામીની કલમ લખે કે જન પાવની પાંચાલ દેશની અંદર લોકોને પાવન કરનારી ઉન્મદ ગંગા વહી રહી છે. અને આ ઉન્મદ ગંગા નદીની અંદર કોઈ સ્નાન કરે તો આત્મા શુદ્ધ થાય છે, પણ નદીની અંદર રહેનારા માછલા અને કાચબા કે જ્યારે મૃત્યુ પામે ને શરીર છોડીને જ્યારે સ્વર્ગમાં જાય ને ત્યારે અપ્સરાઓ પણ લડવા મળે છે કે આ મારો પતિ થાય, આ મારો પતિ થાય. તો એ કેટલી પાવનકારી ઘેલા નદી હશે કે ઘેલા નદીની અંદર કોઈ જીવાત્મા હોય કે આખી જિંદગી એને સ્નાન કરવાનો અવસર ન મળ્યો હોય અને એ જીવાત્માનું હાડકું લઈ અને પક્ષી આકાશમાં ઉડીને ગંગા એટલે ઘેલાને પેલે પાર જતું હોય ને તો એ હાડકું કદાચ ઘેલા નદીમાં પડી જાય ને તો એ જીવાત્માનું રૂડું થઈ જતું હોય છે. એટલી પુણ્યશાળી ઉન્મદ ગંગા છે. અને ઉન્મદ ગંગા કે જેની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વયં સંતો ભક્તોની સાથે 29 વર્ષ સુધી નાયા. કે જે ગંગા નદી છે એમાં વામન ભગવાને ખાલી પોતાના ચરણનો અંગૂઠો બોળ્યો તો આટલી પાવન કરી દીધી હોય, તો જે ઉન્મદ ગંગાની અંદર સ્વયં પુરુષોત્તમ નારાયણ નાયા હોય તો એ તો કેટલો ઘેલો પવિત્ર હોય. એટલે વાલા બહેનો જ્યારે ગઢપુર ગામમાં જાઓ કે ગઢપુર ધામની અંદર જાઓ ને ત્યારે ઘેલા નદીની અંદર અવશ્ય સ્નાન કરીને આવજો કે જેથી કરીને આપણા તમામ પાપો ધોવાઈ જાય. પ્રતાપસિંહ રાજા કે ઉન્મદ ગંગા નદીનું પાણી, ઉન્મદ ગંગા નદીમાં કદાચ પાણી ન હોય ને તો એ રેતી લઈને પોતાના માથા પર મૂકે ને તો પણ એના જીવનના તમામ પાપો બળી જતા હોય છે અને સદગતિ થતી હોય છે. આવું પવિત્ર ઉન્મદ ગંગા નદી છે અને એના તટ ઉપર ગઢડા નામનું ગામ આવેલું છે. આ ગામની અંદર એભલ બાપુ નામના રાજા રાજ્ય કરી રહ્યા છે. તેના 2 પત્ની છે, લાડુબા, જીવબા, નાનીબા, પાચાલીબા, એ 4 એમના દીકરી છે અને ઉત્તમ કેતા દાદા ખાચર નામનો એમને દીકરો છે અને ગાલ્વ નામનો એમનો સાળો છે અને સોમાબાઈ નામના એમના બેન છે. આ 10 જણાનો પરિવાર અતિ પ્રેમથી જીવનને વ્યતીત કરે છે અને પ્રતાપસિંહ રાજા આખો એ પરિવાર પ્રભુમાં પ્રેમવાળો પરિવાર છે. અને પ્રતાપસિંહ જ્યારે સાંજનો સમય થાય ને ત્યારે આખો એ પરિવાર સાથે બેસીને ભગવાનના કથા વાર્તા અને કીર્તનો કરે છે, ભગવાનના ચરિત્રો સાંભળે છે. તેના પર મનની ખૂબ અસર થાય છે અને આ પરિવાર એવો છે કે અતિ કથામાં રસવાળો છે અને શાસ્ત્રનું જ્યારે રસપાન થતું હોય ને ત્યારે એક તારથી કથાનું રસપાન કરે છે. અને વાલા બહેનો શાસ્ત્રનો એ જ મત છે કે ભગવાનની કથા પ્રેમ વધે, જેમ કથા થાય એમ ભગવાનમાં પ્રેમ વધે એવું કરવું. અને પ્રેમ તો ત્યારે જ વધે કે જ્યારે ભગવાનના ચરિત્રો આપણે સાંભળીએ ને ત્યારે જ ભગવાન પ્રત્યે પ્રેમ વધતો હોય છે. અને ખરેખર પ્રેમની જો ભાષા સ્વામિનારાયણ ભગવાને કીધું કે પ્રેમની ભાષાનું માપવી હોય ને તેનું કોઈ બીજું માધ્યમ નથી, પણ વચનામૃતની અંદર મહારાજે બતાવ્યું કે જે માણસ હોય માર્ગે ચાલીને થાકી ગયો હોય, શરીરમાં રોગ હોય, વ્યવહારે કરીને અવરાઈ ગયો હોય, પણ ભગવાનની કથા વાર્તા કહેવાની કે સાંભળવાનો સમય મળે ને ત્યારે જાણે થાક જ લાગ્યો નથી, કે જાણે વ્યવહાર એને અડ્યો જ નથી, કે જાણે રોગ લાગુ પડ્યો જ નથી. એવી રીતે જે ભગવાનમાં પ્રીતિ જાણી અને જે કથા સાંભળે ને ખરેખરો ભગવાનનો પ્રેમી કહેવાય. એવી રીતે મહારાજે વચનામૃતની અંદર પ્રેમી ભક્તના લક્ષણો બતાવ્યા છે અને એવો જ આખો એભલ પરિવાર છે કે જેને ભગવાનમાં અતિશય પ્રીતિ છે અને ભગવાનના ભક્તો ભગવાનના ચરિત્ર સત્શાસ્ત્રમાં ખૂબ પ્રીતિ કરશો ને ત્યારે જ સમજાશે. માટે હરિલીલામૃતની અંદર કહેવામાં આવ્યું છે કે આ લોક ને પરલોક કેરો રસ્તો મળતો નથી, શાસ્ત્ર વિશે ગણેરો, તે માટે શાસ્ત્રો સુણવા સ્નેહે, શ્રદ્ધા ધરીને મન વાણી દેહે. કે આ લોક અને પરલોકનો રસ્તો જો જાણવો હોય ને તો શાસ્ત્રમાં જ મળે છે, બાકી બીજે ક્યાંય આ રસ્તો મળતો નથી. એટલા માટે શાસ્ત્રના માધ્યમથી
ભગવાનને પામવાનો રસ્તો ગોતવો. એટલા માટે એભલ ખાચર પરિવારનો આખો એ પરિવાર સવાર સાંજ કથા વાર્તા સાંભળે છે, ભગવાનમાં પ્રેમ વધારે છે અને એમ નક્કી કરે છે કે એક ને એક દિવસ ભગવાન મારી ઘરે આવશે એવી આશા રાખી અને આજે એભલ પરિવાર બેઠો છે કે જેવી રીતે માર્તંગ ઋષિના આશીર્વાદથી સબરીબાઈ કે પોતાને એમ કીધું હતું કે એક દી તારી ઝૂંપડીએ રામ આવશે, એમ પોતાના ગુરુએ આશીર્વાદ આપ્યા હતા. એટલે રોજ સવારમાં જાગી અને સબરીબાઈ તાજા તાજા બોર વીણી આવે, ફૂલની કેડી કરે કે આજ મારી ઝૂંપડીએ રામ આવશે, કે આજ મારી ઝૂંપડીએ રામ આવશે. એમ સવારથી સાંજ સુધીને રાહ જોઈને બેસી રહે. એમ કરતાં કરતાં સબરીબાઈના 82 વર્ષ પૂરા થયા, માથાના વાળ ધોળા થયા, પણ અંતરની શ્રદ્ધા છે ને એ તો યુવાન ને યુવાન રહી છે. એની શ્રદ્ધા ક્યારેય વૃદ્ધ થઈ નથી ને, એટલે જ અવશ્ય એક ને એક દિવસ ભગવાન શ્રી રામને એની ઝૂંપડીએ આવવું પડ્યું છે. એવી જ રીતે આજે એભલ પરિવારની પણ એવી જ આશા છે કે એક ને એક દિવસ અમારી ઝૂંપડીએ રામ આવશે, કે સબરીબાઈ રોજ સવારમાં જાગી અને એવી આશા રાખે કે આજ મારી ઝૂંપડીએ રામ આવશે, કે મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. એકવાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. એકવાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. સૂરજ યોગે ને મારી યુગતી રે આશા, સૂરજ યોગે ને મારી યુગતી રે આશા, સંધ્યા ટળે ને હું તો બનું રે નિરાશા, સંધ્યા ટળે ને હું તો બનું રે નિરાશા. રાત દિવસ મને સૂઝ નહીં કામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. આખા લડીએ મને ઓછું દેખાય છે, આખા ખડીએ મને ઓછું દેખાય છે, દર્શન વિના મારો દિલડું દુભાય છે, દર્શન વિના મારો દિલડું દુભાય છે. નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. એકવાર વાલા તારી ઝાંખી જો થાય, એકવાર વાલા તારી ઝાંખી જો થાય, આંસુના બિંદુથી ધોઉં તારા પાયે, આંસુના બિંદુથી ધોઉં તારા પાયે. માગો સદાય તારા ચરણોમાં સ્થાન, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. એવી રીતે સબરીબાઈ ભગવાનને રોજ પ્રાર્થના કરે કે મારી ઝૂંપડીએ તમે પધારો. ત્યારે એની શ્રદ્ધા વૃદ્ધ નથી થઈને, ત્યારે શ્રી રામ વનમાં જ્યારે વિચરણ કરતા હતા ને ત્યારે ગોતતા ગોતતા સબરીબાઈની ઝૂંપડી આવ્યા છે. અને સબરીબાઈએ જ્યારે રાઘવને જોયા ને ત્યારે પગમાં આળોટવા મીડ્યા છે ને કહે છે કે હું તમારું સ્વાગત કઈ રીતે કરું.
કે મને કાંઈ તમારું સ્વાગત કરતા આવડતું નથી, હું તો અભણ નારી છું કે તમારી કઈ રીતે સ્તુતિ કરવું, હું તો જળમતી ભરી ભારી છું, હું તો અધમથી અધમ નારી છું કે તમારું સ્વાગત કઈ રીતે કરવું એ મને આવડતું નથી. ત્યારે શ્રી રામ કહે છે કે મારે વિદ્વત્તા હારે નાતો નથી, મારે જ્ઞાન હારે નાતો નથી, મારે તો કેવળ ને કેવળ ભક્તનો ભાવ ને ભક્તિ સાથે નાતો છે. એટલે જ્યારે ભક્તિ ભર્યું હૃદય હોય ને ત્યારે ભગવાન રાજી થતા હોય છે. કહે છે કે બુદ્ધિથી મને કાંઈ એની હારે નાતો નથી, પ્રેમનો નાતો ને ભક્તિનો નાતો છે. અને વાલા બહેનો, આપણા જીવનની અંદર પ્રેમ અને ભક્તિ ક્યારે પ્રગટ થાય તો કે સત્શાસ્ત્રના માધ્યમથી અથવા સત્પુરુષના માધ્યમથી, કે એના યોગમાં રહીએ, એના સંગમાં રહીએ ને ત્યારે આપણા જીવનની અંદર ભક્તિરૂપી પ્રેમ પ્રગટ થતો હોય છે. એટલા જ માટે બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે કે સંત સમાગમ કીજીએ હે ઓ નિશ દિન સંત સમાગમ કીજીએ, કે સંત સમાગમ કરશું ને તો જ આપણે ખરેખરા ભગવાનને જાણી શકશું, અથવા સત્શાસ્ત્રના વાંચનથી આપણે ભગવાનને પામી શકશું. કે સુરત મુનિ કહે કે પ્રતાપસિંહ એભલ બાપુને કોઈ સત્પુરુષનો જોગ નથી થયો, પરંતુ સત્શાસ્ત્રનો નિત્ય સંબંધ રાખે છે. આખોય પરિવાર સાથે બેસી ભગવાન ની કથા વાર્તા રોજ સાંજે કરે છે અને સાંભળે છે. વાલા બહેનો, આપણા ઘરમાં પણ એવી આદત રાખવી કે શાસ્ત્ર બધાએ ભેગા મળી અને શાસ્ત્રનું વાંચન કરવું, કે જેથી કરીને આપણને પણ ભગવાન કેવા છે, ભગવાન સુધી કેમ પહોંચાશે એનું આપણને જ્ઞાન થાય. એવી રીતે એભલ પરિવાર આજે આખોય પરિવાર ભેગો મળી અને સત્શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા છે. અને એકવાર એક ભટ્ટને બોલાવી અને શ્રીમદ ભાગવતની કથા બેસાડી છે. અને એભલ બાપુએ કથા પૂર્ણ થઈ, 9 દિવસ સુધી કથાનું વાંચન થયું અને પૂર્ણ થઈ એટલે દક્ષિણા આપી. અને ભટ્ટજી જ્યારે પોથી બાંધવા મળ્યા ને ત્યારે એભલ બાપુએ એમ કીધું કે પોથી બાંધવાની નથી, ફરીવાર ભાગવતની કથા શરૂ કરો. એમ કરી અને ફરીવાર ભાગવતની કથા શરૂ કરાવી છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, એમ કરતા કરતા એભલ પરિવારે કેટલી વાર ભાગવતની કથા સાંભળી. અને કથા સાંભળતા હોય ત્યારે એક તારથી ભગવાનની કથા સાંભળે છે અને અંતરની અંદર એમ થયા કરે છે કે આ કથાની અંદર વારે વારે શ્લોક આવે છે કે યદા યદા હિ ધર્મસ્ય ક્ષય ઉદ્દિશ્ચ પાપમની તદાત્મ ભગવાન નિજાત્મને સુજાતિ શ્રી હરિ. કે આ શ્લોક જ્યારે જ્યારે ભાગવતની અંદર આવે ને ત્યારે એમ થાય કે ભગવાને તો કીધું તો છે ખરા કે જ્યારે જ્યારે અધર્મનો નાશ, અધર્મ વ્યાપશે ત્યારે ધર્મનું સ્થાપન કરવા માટે હું આવીશ. વાલા બહેનો, આ ભાગવતનો શ્લોક છે અને ગીતાજીનો શ્લોક પણ એવો જ છે, પણ કંઈક થોડોક અલગ છે. કે ગીતાજીની અંદર એમ કહેવામાં આવ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મન સુજામ્યઃ. કે જ્યારે જ્યારે અધર્મ વ્યાપશે, ધર્મની જ્ઞાની થશે ત્યારે હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવીશ. અને આ કથા સાંભળ્યા પછી એભલ બાપુના મનમાં પણ એમ સંકલ્પ થાય છે કે અત્યારે તો અધર્મ ખૂબ વ્યાપ્યો છે, કે જ્યારથી વલ્ભાચાર્ય આ લોકમાંથી વિદાય લીધી છે, વિઠ્ઠલનાથજી આ લોકમાંથી ગયા ત્યારથી અધર્મએ ઘેરો ગાયલો છે. આજ કોઈ કોઈના ધર્મમાં નથી, પિતા પિતાના ધર્મમાં નથી, પુત્ર પુત્રના ધર્મમાં નથી, પુત્રી પુત્રીના ધર્મમાં નથી, માતા માતાના ધર્મમાં નથી, ને રાજા રાજાના ધર્મમાં નથી, અને રૈયત રૈયતના ધર્મમાં નથી. ને આજે એભલ બાપુના મનોમન વિચાર થઈ રહ્યો છે કે આવી રીતે અધર્મ વ્યાપ્યો છે, પણ ભગવાન ક્યારે પ્રગટ થશે? અને એમ કરતા કરતા વિચાર કરતા કરતા ઓસરીની કોરે બેઠા બેઠા આજે એભલ બાપુની આંખમાંથી આંસુ સરી પડ્યા છે કે એટલો બધો અધર્મ વ્યાપ્યો, પણ મને પુરુષોત્તમ નારાયણ ક્યારે પધારશે? ત્યારે ભગવાનના વીરની અંદર જ્યારે આંસુ આવ્યા અને એ લાડુબા અને મોટી બા બે જોઈ ગયા છે. આવીને બાપુને પ્રશ્ન કરે કે બાપુ, આજે તમે કેમ રડી રહ્યા છો? કે તમને શું દુઃખ છે? કે તમારી આજ્ઞાની અંદર બંને માતાઓ રહે છે, તમારા સંતાનો અમે સર્વ તમારી આજ્ઞામાં રહીએ છીએ, તમારી રૈયત પણ તમારી આજ્ઞામાં રહે છે, તો બાપુ આજે તમારી આંખમાં આંસુ કેમ છે? એનું કારણ અમને બતાવો. ત્યારે એભલ બાપુ કારણ બતાવી રહ્યા છે કે બેટા સાંભળ, કે વર્ષો જૂનો ઇતિહાસ છે કે આજથી વર્ષો પહેલાં હું ઉમેજ ગામમાં ગયો હતો. ત્યાં મેં મહેમાન ગતિ કરી હતી. ત્યારે ત્યાં 2 સંન્યાસી આવ્યા હતા, એનું નામ વિઠલાનંદ અને બાળાનંદ.
બે સંન્યાસી હતા અને કૂવાના કિનારા પર એક લીમડાનો છોડ હતો અને એ છોડને વિઠલાનંદી બાળાનંદને બતાવીને એમ કહેતા હતા કે બાળાનંદ, આ લીમડાની નીચે એક દી સ્વયં પુરુષોત્તમ નારાયણ આવીને લીમડા નીચે બિરાજમાન થવાના છે. એવી રીતે બંને વાત કરતા હતા અને જ્યારે વાત કરે ને ત્યારે લીમડામાંથી પ્રકાશ થતો હતો. ત્યારે દીકરીઓ, એ લીમડો મેં યાદ રાખ્યો કે આ લીમડા નીચે પુરુષોત્તમ નારાયણ આવવાના છે. જ્યારે વિઠલાનંદ અને બાળાનંદ ત્યાંથી વિદાય લીધીને ત્યારે હું બેઠો થયો અને એ લીમડાનો છોડ મેં લીધો અને ગારો ચોપડી અને હું આ ગઢપુર સુધી લાવ્યો અને આજે દાદાના દરબારની અંદર મધ્ય ભાગની અંદર મેં રોપ્યો છે. ત્યારે એને મેં પાણી પાયું છે, એનો ઉછેર સારી રીતે કર્યો છે, પણ આજે વટવૃક્ષ બની ગયો છે. અને મને એ સત્પુરુષના વચનમાં શંકા તો નથી દીકરીઓ, કે એ સત્પુરુષે જે વચન કીધા છે કે એક દિવસ આ લીમડા નીચે પુરુષોત્તમ નારાયણ આવશે, એ વાત તો સત્ય જ છે, એમાં મને શંકા નથી. પણ દીકરીઓ, આજે મને એ વાતનું દુઃખ થાય છે કે મારી ઉંમર થઈ ગઈ છે અને પુરુષોત્તમ નારાયણ ક્યારે પધારે એનું કંઈ નક્કી નથી. અને મારો અંતકાળ આવી જશે અને કદાચ આ દેહમાંથી મારા પ્રાણ જતા રહેશે તો મને એ પુરુષોત્તમ નારાયણના દર્શન નહીં થાય. એટલા માટે આજ મારી આંખ રડી રહી છે. એમ કરતાં કરતાં બાપ અને દીકરીઓ વાતો કરે છે કે ભગવાન જરૂર આપણે આંગણે આવશે, પણ ક્યારે પધારશે ને એનું કાંઈ નક્કી નથી. એમ રડતા હતા ને ત્યાં કારિયાણી ગામના ખટવાંગશી રાજા સરદારથી નીકળી અને પોતાના ગામ કારિયાણી જઈ રહ્યા છે. પણ ચોમાસાનો સમય છે ને એટલે ખટવાંગશી રાજાને એમ થયું કે રાત્રિ પડી ગઈ છે અને ગઢપુર આવ્યું છે અને મારા મિત્ર એભલ બાપુ આ ગઢપુરની અંદર નિવાસ કરીને રહ્યા છે અને કેટલાય સમયથી મારા મિત્રને મળવા માટે નથી ગયો ને, એટલે મારે આજે મારા મિત્રને મળવા માટે જવું છે. અહીંયા રાતવાસો કરી અને સવારમાં હું મારા કારિયાણી ગામે જતો રહીશ. એમ નિર્ધાર કરી અને ખટવાંગશી રાજા એભલ બાપુના દરબારમાં આવ્યા અને એભલ બાપુ ઓસરી કોરે બેઠા બેઠા રડી રહ્યા છે. પણ ખટવાંગશી રાજાને જોયા એટલે તરત ઊભા થયા છે, આંખના આંસુ લૂછી નાખ્યા છે અને આવકાર આપ્યો, મહેમાન ગતિ કરાવી, સ્વાગત કર્યું છે. અને આજે ખટવાંગશી રાજા અને એભલ બાપુ બંને વાતો કરવા માટે બેઠા છે. પણ એ વાતો આપણે બપોર પછીની કથામાં સાંભળશું. કેમ કે એભલ બાપુને એમ છે કે મારે પ્રગટ ભગવાનને પામવું છે, એના દર્શન કરવા છે. અને એના મિત્ર આજે ખટવાંગશી રાજા આવ્યા છે અને એ બંને મિત્રો વાતો કરવા બેઠા છે. ત્યાં આપણે કથાને વિરામ આપશું અને 2 મિનિટ ભગવાનના નામ સ્મરણ સાથે અત્યારે કથાને વિરામ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. મૂર્તિ ચિંતકાનમ અધિક શ્વેત મનોહર પ્રકાશે રદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મને પ્યારા લાગો છો, અતિ વાલા લાગો છો, મને પ્યારા લાગો છો, અતિ વાલા લાગો છો. તમારી વાણી મન રે તાણી લીધો રે મારો, જોયો રે યલબેલા મેં મુખ તમારો રે, મને વાલા લાગો છો, અતિ પ્યારા લાગો છો. જોયો મેં મુખ તમારો, મેં તમારો, જોયો મેં મુખ તમારો, મેં તમારો, જોયા પછી
અતિ વાલા લાગો છો. એ તનની રે આશા ત્યાગી મેં ત્યાગી લગની વાલા તમારી સાથે લાગી. મને લાગી એ મારો રે મનડો રે ચાહે તમને રે કહેવું કટે તે કેજો આવીને અમને રે. મને પ્યારા લાગો છો અતિ વાલા લાગો છો. મને પ્યારા લાગો છો અતિ વાલા લાગો છો. ઘનશ્યામ તમને ભેટું હો ભેટો ઘનશ્યામ તમને ભેટું ભેટો જગની શંકા હું તો સર્વે મેટું. મેટો એ મૂર્તિ રે જોઈને રે હું તો હરખી રે. દાસ બ્રહ્મ એમ માગે મને પાસ રખિયો રે. મને વાલા લાગો છો અતિ વાલા લાગો છો. મને પ્યારા લાગો છો અતિ વાલા લાગો છો. કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં આ દાસના કોટી કોટી વંદન. સત્સંગી જીવનના રચયિતા એવા શતાનંદ મુનિના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા આદિગુરુ કહેતા મોટાબાના ચરણોમાં કોટી કોટી વંદન. તથા કથાનું રસપાન કરી રહેલા સર્વ શ્રોતાજનોને મારા ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. વહાલા બહેનો, સવારની અંદર આપણે કથાની અંદર પ્રતાપસિંહ રાજાના સુરત મુનિ કહે છે કે હવે મારા ગુરુ શતાનંદ સ્વામીએ ગઢપુરની બાજુ કલમ ફેરવી છે કે હવે ગઢપુરની લીલા લખવા જઈ રહ્યા છે. ત્યારે ઘેલા નદીનું માયતમ આપણને સંભળાવ્યું અને જ્યારે માયતમ સંભળાવ્યા પછી એભલ બાપુનું જીવન વૃત્તાંત કીધું કે એભલ બાપુ કાયમને માટે કથા વાર્તા સાંભળતા, પણ જ્યારે જ્યારે કથા સાંભળે ભાગવતની અને શ્લોક આવે ને ત્યારે એભલ બાપુના મનમાં એમ થાય કે જ્યારે જ્યારે અધર્મની ગ્લાનિ થશે અને ધર્મ સ્થાપવા માટે પ્રભુ પધારશે, પણ એ પ્રભુ ક્યારે પધારશે એમ વિચારીને એભલ બાપુ જ્યારે રડી રહ્યા છે ત્યારે એના મિત્ર ખટવાંગશી રાજા કાર્યાણીના પધાર્યા છે અને આવતાની સાથે મિત્રને જોયા એભલ બાપુ ઊભા થયા છે અને હાથ પકડી અને હાથ પગ દોરાવ્યા છે અને એભલ બાપુએ આજે ખટવાંગશી રાજાને મહેમાન ગતિ કરાવી છે કે આજે કેટલાય સમય પછી તમે મારી ઘરે પધાર્યા. અને ત્યારે પ્રશ્ન કરે છે કે હે ખટવાંગશી રાજા, આ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, આ દિવસોની અંદર આજે આપ કઈ તરફ ગયા હતા? ત્યારે ખટવાંગશી રાજાના મુખમાંથી શબ્દ નીકળ્યા કે હું મારા ગુરુના દર્શન માટે ગયો હતો, કે મારા ગુરુ સરદાર ધામની અંદર બિરાજે છે. આટલા શબ્દ જ્યારે એભલ બાપુએ સાંભળ્યા ને ત્યારે એભલ બાપુએ એમ કીધું કે ખટવાંગશી રાજા, કે તમારા ગુરુ કોઈ સામાન્ય નહીં હોય હો, કે તમે સરદાર સુધી ગયા હતા ને એટલા માટે કહું છું કે તમારા ગુરુ કોઈ સામાન્ય નહીં હોય, કેમ કે હું તમને ઓળખું છું. એ ઘણા માણસો એવા હોય કે એ વાત જે કરે ને એના નિર્ણયમાં બધાયને હા જ હોય, કેમ કે એનો નિર્ણય કાયમને માટે સત્ય જ હોય, અને અમુક વાત કરે ને તો એના મતની અંદર કોઈ હા પાડવા તૈયાર ન હોય. આજે ખટવાંગશી રાજા એવા કહે ને કે બુદ્ધિશાળી છે, બુદ્ધિવંતા છે, એટલે એભલ બાપુ એમ કહે છે કે તમારા ગુરુ કોઈ સામાન્ય નહીં હોય, કે તમે તો છેક સરદાર સુધી ગયા હતા ને એટલે કહું છું તમારે
આજે મારું હૃદય હા પાડે છે કે ખટવાંગશી રાજાના ગુરુ કોઈ સમર્થ હશે. એ ત્યારે ખટવાંગશી રાજાના મુખમાંથી પણ શબ્દ નીકળ્યા કે હા, હું સોગંદ ખાઈને કહું છું કે ચોક્કસ મારા ગુરુ મહાન છે. ત્યારે એભલ બાપુ કહે કે ના, ખટવાંગશી રાજા, તમારે સોગંદ ખાવાની જરૂર નથી. એવા ખટવાંગશી રાજા એવા છે કે જેના વખાણ સ્વયં સ્વામિનારાયણ ભગવાને પણ મધ્યના 38ના વચનામૃતમાં કર્યા. કે કોઈ પુત્ર દેનારો મરે, કોઈ ધન દેનારો મળે ને ત્યારે ભલભલાને પ્રતીતિ આવી જતી હોય છે. પણ એક અમારા ખટવાંગશી રાજા એવા થયા કે એને એક તાંબામાંથી રૂપું બનાવનારો કિમિયાગરો મળ્યો ને તો એની પાછળ લાકડી લઈને થયા કે હું કાંઈ સદાવ્રત એટલા માટે નથી ચલાવતો કે મને કોઈ એવી જડીબુટી આપે કે તાંબામાંથી સોનું બનાવવાની. હું તો સદાવ્રત એટલા માટે ચલાવું છું કે મારા સદાવ્રતની અંદર કોઈ એવા સત્પુરુષ આવે કે એવા પ્રગટ ભગવાન આવે તો મારા જીવનું રૂડું થાય ને, એના માટે હું આજે સદાવ્રત ચલાવું છું. એમ કરી અને સ્વામિનારાયણ ભગવાને પણ ખટવાંગશી રાજાના વખાણ કર્યા છે. તો કેટલા ભક્ત મહાન હશે કે સ્વયં એના વખાણ ભગવાનને પણ કરવા પડે. એટલે કહે છે એભલ બાપુ કે મને તમારા વચનમાં વિશ્વાસ છે કે તમારા ગુરુ ચોક્કસ મહાન હશે. અને ભોજાચારણ એમના બીજા મિત્ર હતા. એટલે ભોજાચારણે અને ખટવાંગશી રાજાએ એ બે એટલા એની મિત્રચારી કે એકાબીજા વિના રહી ન શકે, એટલા બેને મિત્રતા ગાઢ. પણ એક દિવસ બે બેસી અને નક્કી કર્યું, ચર્ચા કરતા હતા કે ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો તો ખરા, પણ આ મનુષ્ય દેહ કરીને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ કરવી જોઈએ. પણ એ પ્રગટ ભગવાન આપણને ક્યાં મળે? એમ બંને વાતો કરે છે ને પછી કહે કે ચાલો આપણે બે શોધવા માટે નીકળી જઈએ. જો તને ભગવાન મળે તો તું મને સંદેશો આપજે, અને મને ભગવાન મળશે ને તો હું તમને સંદેશો આપીશ. એમ અરસ પરસ ભોજાચારણ અને ખટવાંગશી રાજા બે વચને બંધાણા છે. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે ભોજાચારણ અને ખટવાંગશી રાજા જ્યારે શોધવા માટે નીકળ્યા ને ત્યારે ભોજાચારણને માંગરોળ ગામની અંદર પ્રગટ ભગવાનના દર્શન થયા છે. અને ભગવાન દર્શન થતાની સાથે એને નિશ્ચય થયો છે કે સ્વામિનારાયણ ભગવાન છે ને જ ખરેખર ભગવાન છે. કેમ કે ભગવાન માંગરોળની અંદર સમાધિ પ્રકરણ ચલાવતા હતા ને ત્યારે પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા હતા. એ ભોજાચારણે જોયું ને એના મને નક્કી કર્યું ને ત્યારે ઉતાવળા આવ્યા છે કારિયાણી ગામે એના મિત્ર ખટવાંગશી રાજાને સમાચાર આપવા. અને સમાચાર આપ્યા છે કે જેને શોધ માટે આપણે નીકળાતા ને એ પુરુષોત્તમ નારાયણ મને મળી ચૂક્યા છે. અને એભલ બાપુ કહે છે કે પ્રથમ મેળાપ મને માંગરોળ ગામની અંદર થયો કે મારા મિત્રએ મને કેણ મોકલાવ્યું ને ત્યારે હું પણ માંગરોળ ગામની અંદર દર્શન કરવા માટે ગયો હતો. અને ત્યાં જઈને મેં મોક્ષનો રસ્તો જે મને બતાવ્યો એ મેં લીધો. એમ કરતાં કરતાં ખટવાંગશી રાજા કહે છે કે મને મારા ગુરુ એવી રીતે મળ્યા. ત્યારે ખટવાંગશી રાજાને એભલ બાપુએ કીધું કે તમારા ગુરુનું મને વૃત્તાંત કહો. ત્યારે ખટવાંગશી રાજા ના પાડે છે કે હું તમને મારા ગુરુનું વૃત્તાંત કહીશ ને તો મારા ગુરુનું ઐશ્વર્ય અને પ્રતાપ એટલો બધો છે ને અત્યારે કે તમે એ સાંભળીને કદાચ તમારા મનમાં શંકા થશે. એટલા માટે મારે તમને મારા ગુરુનું વૃત્તાંત નથી કહેવું. ત્યારે એભલ બાપુએ એમ કીધું કે ના, મને તમારા ગુરુનું વૃત્તાંત કહો કે મને તમારા પર વિશ્વાસ છે કે તમારે જે ગુરુને તમે શોધ્યા હશે જેવા તેવા તો નહીં જ હોય. એટલા માટે મને કૃપાએ કરી અને એનું વૃત્તાંત બતાવો કે તમારા ગુરુ કેવા છે. ત્યારે એ વખતે ખટવાંગશી રાજાએ કહ્યું છે તો સાંભળો, મારા ગુરુનું વૃત્તાંત તમને કહું છું કે અમારા ગુરુનો જન્મ ઉત્તર હિન્દુસ્તાનની અંદર અયોધ્યાની નિકટમાં આવેલું છપૈયા ગામ છે ને ત્યાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી એમનું પ્રાગટ્ય થયું છે. 11 વર્ષ સુધી ઘરે રહ્યા અને 7 વર્ષ વન વિચરણ કર્યું છે. અને વન વિચરણ કરીને લોજમાં પ્રથમવાર પધાર્યા. અને એ પ્રભુનો પ્રથમ મેળાપ મને માંગરોળ ગામની અંદર થયો, બીજો મેળાપ મને માણાવદરમાં થયો, અને ત્રીજો મેળાપ મને સરદારમાં
થયો એવા મારા ગુરુનો પ્રતાપ છે. અને એનું ઐશ્વર્ય તો હું તને શું કહું. એભલ બાપુ કહે, એભલ બાપુને કહે છે તમને હા પડે ને તો હા પાડજો, પણ મારા ગુરુના ઐશ્વર્યની અંદર તમે શંકા કરશો નહીં, એની નિંદા કરશો નહીં, કેમ કે મારા ઈષ્ટદેવ છે ને એ બહુ સમર્થ છે. એવું કહેવાય છે શાસ્ત્રની અંદર કે જે પરમાત્મા હોય ને એના ચરણની અંદર 16 ચિહ્ન હોય. અને એટલે જ કહું છું કે મારા ગુરુના ચરણમાં 16 ચિહ્ન છે. એટલે મેં નક્કી કર્યું છે કે જેનો આશરો મેં સ્વીકાર્યો ને એ મારા ગુરુ ભગવાન છે. એમ કહી અને આગળ કહે છે કે અનેક જીવોને પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવે છે, અનેક આત્માઓને પોતાના શરણે લે છે અને અંતકાળે એને તેડવા માટે આવે છે. અને આ ભૂમંડળમાં અનેક આત્માને તારવા માટે સ્વયં ભગવાન પધાર્યા છે. અને આટલા શબ્દ જ્યારે એભલ બાપુએ સાંભળ્યા ને ત્યારે ઊભા થઈને નાચવા માંડ્યા છે. અને નાચતા નાચતા મુખમાંથી શબ્દ નીકળ્યા કે ખટવાંગશી, કે વર્ષોથી હું જેની રાહ જોતો હતો ને એ પરમાત્મા પરબ્રહ્મ હવે આ લોકમાં આવી ચૂક્યા છે, કે સરદાર ગામને આંગણે એ બિરાજે છે. અને એનું વૃત્તાંત સાંભળીને હું બળભાગી બન્યો છું. એ ખટવાંગશી આજથી હું અને આખો એ પરિવાર એ ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારીએ છીએ. વાલા બહેનો, ખાલી સાંભળ્યું ને વૃત્તાંત, ત્યાં જ એના મને નક્કી કરી લીધું કે મારે ભગવાનનો શરણાગત સ્વીકારવું છે. અને એભલ બાપુએ અને સારાએ પરિવારે આજે ભગવાનના શરણાગતિ સ્વીકારી છે. કે ખરેખર જો સત્ય વાત દેખાય ને ત્યારે માથું ઝુકાવવું જોઈએ. આજે એપલ બાપુને સત્ય વાત મનાઈ ગઈ છે. પોતે તો શંકરના ઉપાસક હતા, પરંતુ જ્યારથી ખટવાંગશીના મુખે આ વાત સાંભળીને ત્યારથી પોતે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા છે. અને કહે છે કે જ્યાં સુધી અમને પ્રગટ ભગવાનના દર્શન નહીં થાય ને ત્યાં સુધી આખો એ પરિવાર અમે ધારણા પારણા કરશું. એવું વ્રત ધારણ કર્યું છે. ફક્ત વ્રત જ ધારણ નથી કર્યું, પણ એથી અધિક આગળ નિયમ ધારણ કર્યું છે કે દહીં, દૂધ, માખણ અને ઘીમાંથી બનતી વસ્તુ પદાર્થ અમે નહીં જમીએ. એવા નિયમો લીધા. વાલા બહેનો, એવા જ્યારે નિયમો લઈએ ને ત્યારે જ ભગવાનના દર્શનની ઝાંખી થતી હોય. કે ભગવાન તો બહુ મોંઘા છે, કે હળવે પુણ્ય મળતા નથી. થોડા પુણ્યવાળાને ભગવાન કાંઈ સહેજમાં મળતા નથી. કાંઈક સાધના કરીએ, વ્રત તપાદિક કરીએ ને ત્યારે જ ભગવાન આપણને મળતા હોય છે. આપણે તો 15 દિવસે આવનાર એકાદશીનો ઉપવાસ કરવો હોય ને તો વાલા બહેનો વિચાર કરીએ કે કેમ ઉપવાસ કરવો. આજે જ એકાદશી છે, તકે તક કે કથાના માધ્યમથી જે પ્રસંગ આવી રહ્યો છે ને એકાદશી, આજે પણ એ જ દિવસ છે. તો કેટલા એકાદશી કરી છે. જો સાયન્સ પણ એમ કહે છે કે 15 દિવસે એક ઉપવાસ કરવો. 15 દિવસે એકવાર ઉપવાસ કરીએ ને તો અંદર જે મશીનરી હાલે છે ને એને વિરામ મળે. એ હાટું સાયન્સ પણ એમ કહે છે કે 15 દિવસે એક ઉપવાસ કરવો. તો આપણે સાયન્સના પ્રમાણે ન કરીએ તો ભગવાનની આજ્ઞા છે કે 15 દિવસે આવનારું એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરવું. તો ભગવાનની આજ્ઞા પડાઈ જાય અને સાયન્સની આજ્ઞા પડાઈ જાય. બે કામ થાય ને, એક કાકરે 2 પક્ષી ઉડે. કે એકાદશીનું ફળ મળે અને અંદર રહેલા જે મશીનરી છે એને પણ વિરામ મળે. એટલે વાલા બહેનો, 15 દિવસે આવનારું વ્રત એકાદશીનું હરખથી કરવું. હો, એટલે સુરા ખાચરની જેમ ન કરવું કે મેં મહારાજ કાલ તો માણા મારનારી આવી, એ દશમને દી અગાઉથી વેદ બેસી જાય અને મહારાજને કે આ તો એ આવતીકાલે કે માણા મારનારી હેલી આવે, કેમ કે સુરા બાપુને ખાવા જાજુ જ હોય. ત્યારે એક દી રામ પ્રતાપભાઈએ કીધું કે કેમ સુરા બાપુ એમ બોલો છો. એ કે જોવો ને તમારા ભાઈ ક્યાંકથી ગોતી આવ્યા છે, દર 15 દિવસે આવીને ઊભી જ હોય. તમને એમ નથી થતું ને? પણ કયો ને રે તો થાય ને. એકાદશીનું વ્રત કરજો હો, ફળે મળશે અને શરીરની અંદર મશીનને એક દી પોરોય મળશે. એક ધારો હાયકા કરો પછી એ બગડી જાય ને. એટલે 15 દિવસે આવનારું વ્રત એકાદશીનું કરવું. એભલ બાપુએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ભગવાનનું મિલન ન થાય ને ત્યાં સુધી અમે ધારણા પારણા નામનું વ્રત કરશું. દૂધમાંથી બનતી વસ્તુ નહીં ખાઈએ, ઘી નહીં જમીએ, માખણ નહીં જમીએ. એવા આદિક નિયમો આખાએ પરિવારે ગ્રહણ કર્યા છે. અને એભલ બાપુએ ખટવાંગશી રાજાને હાથ જોડીને કીધું છે કે તમને જે પ્રગટ ભગવાન મળ્યા છે ને એનું ધ્યાન ભજન તમે કરતા હશો
એ મને ચોક્કસ ખબર છે, પણ મને કૃપાએ કરીને આજ ભગવાનનું ધ્યાન કેમ કરાય ને એ વિગત મને બતાવો. ત્યારે એમ વાત કરીને ત્યારે એભલ બાપુને આજે ખટવાંક્ષી રાજા ધ્યાનની રીતિ શીખવાડે છે કે પહેલાં પદ્માસન વાળી બેસવું અને મનના વૃત્તિને સ્થિર કરવી અને પછી ભગવાનની મૂર્તિની અંદર જોડવી અને ભગવાનના ચરણમાં રહેલા 16 ચિહ્નનું ચિંતવન કરવું અને અંગો અંગની અંદર જે તિલ ચિહ્ન છે ને એનું ચિંતવન કરવું અને આખું એ તિલ ચિહ્નનું વર્ણન આજે ખટવાંક્ષી રાજા એભલ બાપુને કરી રહ્યા છે. અને આ બાજુ રાત્રિ ધીમે 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 વ્યતીત થઈ રહી છે, પણ બંને મિત્રો આજે ભગવાનની મૂર્તિની વાતોની અંદર એટલા ગરકાવ બન્યા છે ને તો આ બાજુ દેહની શુદ્ધિ રહી નથી. અને જ્યારે કુકડો બોલ્યો સવાર પડ્યું ને ત્યારે ખબર પડી કે અરે રે એભલ બાપુ આ તો સવાર પડી ગયું. એ કેવા ભગવાનની મૂર્તિમાં એ ઊંડા ઉતરા હશે, તે સમય કેમ વયો ગયો એની પણ એને ખબર રહી નહીં. જ્યારે કુકડો બોલ્યો ત્યારે શુદ્ધિમાં આવ્યા અને પછી ફટાફટ ઊભા થયા છે, નાહી ધોઈ પૂજાપાઠ કરી અને ખટવાંક્ષી રાજા એમ કહે છે કે હવે મને વિદાય આપો તો હું મારા કારિયાણી ગામે જાઉં. ત્યારે એભલ બાપુ કહે છે તમતારે તમે જાઓ એની ના નથી, પણ મને વચન આપતા જાઓ કે જે દિવસે પુરુષોત્તમ નારાયણ તમારા કારિયાણી ગામમાં આવે ને ત્યારે મને સંદેશો મોકલજો, જરૂર હું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવીશ. કે અત્યારે પ્રભુ સરદારમાં તો બિરાજે છે, પણ અત્યારે દુશ્મનનો ઉપદ્રવ છે એટલે હું ત્યાં સરદાર નહીં જઈ શકું, પણ જ્યારે કારિયાણીની અંદર પ્રભુ આવે ત્યારે મને સંદેશો આપજો, એટલે મારા પરિવારે સહિત અમે કારિયાણી ગામમાં દર્શન કરવા માટે આવશું. એવી રીતે ખટવાંક્ષી રાજા આજે એભલ બાપુને ભગવાનના સમાચાર આપી અને વિદાય થયા છે. અને આ બાજુ સરદારની અંદર ભગવાન બિરાજમાન છે. પ્રતાપસિંહ સરદારમાં રહેલા ભગવાન જન્માષ્ટમીનો મહોત્સવ કરે છે, ત્યારબાદ વિજયાદશમી આવી એનો ઉત્સવ કર્યો, શરદ પૂર્ણિમાનો ઉત્સવ કર્યો અને ભવ્ય અન્નકૂટ ઉત્સવ પણ મહારાજ આજે સરદારપુરમાં કર્યો છે. પ્રબોધની એકાદશીનો મહોત્સવ કર્યો છે અને પ્રતાપસિંહ રાજા ભગવાન શ્રી હરિ કારતક સુધી દ્વાદશીને દિવસે સરદારના ભક્તોને રડતા મૂકી અને આજે સરદારથી પ્રભુ વિદાય થયા છે અને પ્રભુ આજે કારિયાણી ગામમાં પધાર્યા છે. અને ખટવાંક્ષી રાજાએ કારિયાણી ગામની અંદર આજે ભવ્ય સ્વાગત કર્યું છે અને પોતાના પૂરમાં પધરાવ્યા છે, બધાને ઉતારાની વ્યવસ્થા કરાવી છે અને ભગવાન શ્રી હરિને પોતાના દરબારની અંદર જ ખટવાંક્ષી રાજાએ ઉતારો આપ્યો છે. અને એના મનમાં એમ થયું કે લાવ મારા મિત્ર એભલ બાપુને પત્ર લખું અને તેડાવું. પણ જ્યારે વિચાર થયો ને ત્યારે વળતો વિચાર બીજો આવ્યો કે જો કદાચ હું એને અત્યારે પહેલાં તેડાવી લઈશ ને તો એ એભલ બાપુને એના પરિવારનો પ્રેમ એટલો બધો છે તો એ ભગવાનને એના પ્રેમને લઈને ગઢપુરમાં ખેંચીને લઈ જશે તો મને લાભ મળશે નહીં. એટલે લાઈ પહેલાં હું ભગવાન પાસે વચન લઈ આવું કે વસંત પંચમી સુધી ભગવાન તમે અહીંયા રોકાજો. એમ નિર્ધાર કરીને ખટવાંક્ષી રાજા મહારાજ પાસે આવ્યા છે અને આવીને પ્રભુને પ્રણામ કરીને કહે છે કે મને વચન આપો કે વસંત પંચમી સુધી તમે મારા કારિયાણી ગામમાં રોકાશો. એમ પ્રભુ પાસે વચન માગી લીધું છે અને પછી એભલ બાપુને સમાચાર મોકલ્યા કે એભલ બાપુ મારા કારિયાણી ગામની અંદર પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે તો આ પરિવાર સહિત એના દર્શન કરવા માટે આવો. અને સમાચાર મળ્યા ઈ ભેગા એભલ બાપુ, કેમ કે ભગવાનને પામવાનો ને મળવાનો તાલાવેલી તો હતી જ, એટલે એભલ બાપુએ આખા એ પરિવારને તૈયાર કર્યો છે અને કારિયાણી ગામમાં આવ્યા છે. ત્યારે કારિયાણી ગામમાં આવ્યા ને ત્યારે ખટવાંક્ષી રાજા આજે પ્રભુ દરબારમાં બેઠા છે ને ત્યાં એભલ બાપુને પરિવારે સહિત લઈ ગયા છે અને પુરુષોત્તમ નારાયણને ઓળખાણ કરાવે છે કે પુરુષોત્તમ નારાયણ આ એભલ બાપુ છે, આ બંને એના પત્નીઓ છે, લાડુબા, જીવુબા, મોટીબા, નાનીબા અને પાંચાળી, આ ચારેય એમની દીકરીઓ છે અને આ ઉત્તમ એવો દાદા ખાચર એમનો દીકરો છે, આ સાલ્વ એમનો સાળો છે અને સોમાફઈ એમના બેન છે. એવી રીતે મહારાજને ઓળખાણ કરાવી અને કહે છે કે મહારાજ જ્યારથી મેં તમારી વાત એને કરીને ત્યારથી મહારાજ એને એવું નિયમ લીધું છે કે અમારે ધારણા પારણા ઉપવાસ કરવા. અને ધારણા પારણા ઉપવાસ તો મહારાજ કરે જ છે, પણ સાથે દૂધ, દહીં, માખણ અને ઘી આદિકમાંથી બનતી વસ્તુઓ પણ એ જમતા નથી. ત્યારે મહારાજ એની ઉપર બહુ રાજી થયા છે અને એભલ બાપુને બાથમાં ઘાલીને ભેટા છે અને તમામ પરિવારને આજે મહારાજે ધારણા પારણાના પારણા કરાવ્યા
કે હવે તમે ઉપવાસ મૂકી દો, કે અમારા દર્શનની ઈચ્છા હતી તો એ દર્શન થઈ ગયા. અને ભગવાન કહે કે એભલ બાપુ કે આજે અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ, કંઈક અમારા પાસે માગો. ત્યારે એભલ બાપુ એમ કીધું કે મારે બીજી તો કાંઈ માગણી નથી કરવી, પણ પ્રભુ મારા ગઢપુર ગામની અંદર આપ પધારો. ત્યારે મહારાજ કહે કે એભલ બાપુ તમે નહીં કહો ને, આમંત્રણ નહીં આપો ને, તોય ગઢપુર તો અમે આવવાના જ છીએ, તમે પણ બીજો વર માગો. ત્યારે એભલ બાપુ કહે કે જો પ્રભુ તમારે મને બીજો વર આપવો હોય ને તો તમારી મૂર્તિ છે ને એ કેવી છે, તે કે ચંદ્રના સમાન મૂર્તિ છે, અને એ મૂર્તિની અંદર મારા મનની વૃત્તિ ચકોરના જેમ રહીને એ વર મને આપો. કે વાલા તારે મૂર્તિનો બંધન છે એવો ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવો, વાલા તારી મૂર્તિનું બંધન છે એવો ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવો. ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી, ત્યજી દે પ્રાણને વિયોગે જોરે જોરે. ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી, ત્યજી દે પ્રાણને વિયોગે જોરે જોરે. અદભુત આ બંધન છે નામ નાય એવો, ચંદ્રને ચકોરીને પ્રીતડી ન જેવો, વાલા તારે મૂર્તિનું બંધન છે એવો ચંદ્રને ચકોરીને પ્રીતડી ન જેવો. ઘનશ્યામ આવો મારા હૃદયના સ્વામી, ભક્તિ કરો છો તારી ધામના હે ધામી. ઘનશ્યામ આવો મારા હૃદયના સ્વામી, ભક્તિ કરો છો તારી ધામના ઓ ધામી. મૂર્તિનો સખડો છે ના ભૂલાય એવો, ચંદ્રને ચકોરીને પ્રીતડી ન જેવો, વાલા તારે મૂર્તિનો બંધન છે એવો ચંદ્રને ચકોરીને પ્રીતડી ન જેવો, ચંદ્રને ચકોરીને પ્રીતડી ન જેવો. કે વાલા તારી મૂર્તિ કેવી છે, તો કે ચંદ્ર ને ચકોરને જેવી પ્રીતિ હોય ને એવી તમારી મૂર્તિ ચંદ્રમાં જેવી છે, તો અમારું મન ચકોર બની અને કાયમને માટે તમારી મૂર્તિની અંદર ભ્રમણ કર્યા કરે ને એવો વર મને આપો. ત્યારે પ્રભુ રાજી થયા છે અને એભલ બાપુને આજે એવો વર આપ્યો છે કે જાઓ, તમારે જે વર જોતો છે કે તમારા મનરૂપી ભમરો અખંડ મારામાં ગુજરવ કરતો રહેશે, એવો સરસ મજાનો આજે એભલ બાપુને વર આપ્યો છે. અને ત્યારબાદ આખો એ પરિવાર આજે કારિયાણી ગામની અંદર રોકાણો છે. પણ વાલા બહેનો એભલ બાપુએ માગ્યું ને એવું કોઈને માગતા આવડે નહીં, કે ધ્રુવ જેવા ધ્રુવે તપ કર્યું પણ માગ્યું તો માગીને તો આ લોકની નાશવંત વસ્તુ કહેતા રાજ્ય માગ્યું. પણ આજે એભલ બાપુએ ભગવાનની મૂર્તિ માગી લીધી છે અને ભગવાન કારિયાણી ગામમાં રહીને વિષ્ણુ યાગ કરાવે, રુદ્ર યાગ કરાવે છે અને મોટું જબર આજે પ્રભુ તળાવ ખોદાવી રહ્યા છે. અને ગામમાં પાણીનો જે સમસ્યા હતી ને એ ભગવાને હલ કરી છે, તળાવ ગળાવી. અને ગામ પ્રતાપસિંહ રાજા પછી ભગવાન એક દિવસ મોટી સભા ભરીને બેઠા છે અને આ સભામાં ભગવાન શ્રી હરિએ રંતીદેવ રાજાનું આખ્યાન કીધું છે કે રંતીદેવ રાજા કેવા મહાન સમર્થ થઈ ગયા, પોતે દાનવીર હતા કે પોતાની પાસે જે કાંઈ હતું એ બધુંય આપી દીધું અને તેમ છતાંય ઉપવાસ થયા ને એક દિવસ ફળી પાછું જમવાનું મળ્યું ને તો એ પણ આપી દીધું. એવી રીતે ભગવાન રંતીદેવ રાજાનું આખ્યાન કહીને એમ કહે છે કે હે ભક્તજનો, કે જેને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ હોય એવા આશ્રિતોને આદેશ કરીએ છીએ કે પ્રાપ્ત થયેલી સંપત્તિનો સદવય કરજો, કે તમારી સંપત્તિમાંથી મંદિરો બંધાવજો, યજ્ઞ કરાવજો, કથા પારાયણો કરાવજો, ગામની અંદર સ્કૂલો, તળાવો વગેરે બંધાવજો, બ્રાહ્મણો આદિકને સહાય કરજો અને ગરીબને પણ મદદરૂપ થાજો. એવી રીતે ભગવાન આજે ભક્તજનોને સદુપદેશ આપી રહ્યા છે કે પ્રભુએ તમને આપ્યું હોય તો કોકને આપજો, કે માટે આપ્યું હોય તો તું આપતો જાજે ને દીધું હોય તો તું દેતો જાજે. કે ભગવાન કહે છે કે તમને આપ્યું હોય ને તો ભગવાન બીજાને સહાયરૂપ બનજો. કે ઘણાનું નકર એવું જીવન હોય કે એક દામડી પણ છૂટે
નહીં. એટલે ભગવાને આપ્યું હોય ને તો ખુલ્લા દિલથી વાપરજો, તો ભગવાન તમને એનું ડબલ કરીને આપશે. બીજાને જો જીવનમાં મદદરૂપ થાશું ને તો જ આપણી લક્ષ્મીનો સદવય થયો કહેવાશે. એટલે ભગવાન કહે છે કે દાતારી છે ને એ બહુ મોટી વાત છે, કે જે દાતાર પુરુષ હોય ને એ મને બહુ ગમે છે. અને દાતારી જન્મથી જ હોય છે, કંઈ ફરી પછી જન્મતી નથી. કે જે દાતાર પુરુષ હોય જન્મથી જ દાતાર હોય છે. ઘણીવાર ઉપરનું નામ બીજાનું જણાતું હોય ને ભીતરમાં બીજા મહાપુરુષો હોય, એના બલિદાનો હોય એવું જણાતું હોય, કે મોટા મોટા કાર્ય થતા હોય એમાં મોટાનું નામ બોલાતું હોય, પણ એના કરતાં ક્યારેક નાના ભક્તોના પણ દાન હોય છે. એટલે આજે મહારાજ કહે છે કે સંસ્કૃતિને સ્થિર રાખવી હોય, કે આપણો હિન્દુ ધર્મ ટકાવી રાખવો હોય તો આપણી જે સદલક્ષ્મી છે એ સદમાર્ગે વાપરજો, કે એના થકી મંદિરો બંધાવજો, કે આવી કથા પારાયણો કરાવજો, તો આપણો હિન્દુ સંપ્રદાય કાયમને માટે ટકી રહેશે. કે રાણા પ્રતાપ હતા એનો ભવ્ય પ્રસંગ છે, કે રાણા પ્રતાપની ઉપર જ્યારે અકબરે ચડાઈ કરી અને બધી આખી સંપત્તિ લૂંટી લીધી અને હાવ ગરીબ પરિસ્થિતિ થઈ ગઈ, કે ભિખારી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, કે એને ખાવા માટે આજે કંઈ મળતું નથી. ત્યારે ચિત્તોડગઢના પહાડમાં પોતે આમથી આમ ભટકી રહ્યા છે. ત્યારે એની નાની એવી બાળકી એની સાથે છે. ત્યારે એની બાળકીએ કીધું કે પિતા મને ભૂખ લાગી છે, કંઈક જમવા માટે આપો. ત્યારે રાણા પ્રતાપ એમ કહે છે કે આજે મારી પાસે કાંઈ નથી બેટા, તને હું શું જમવા માટે આપું. ત્યારે ઘાસમાંથી એક રોટલો બનાવ્યો અને એ રોટલો એની બાળકીને જમવા માટે આપ્યો છે. અને એ જ્યારે બાળકી રોટલો જમતી હતી ને ત્યારે એક બિલાડો આવ્યો અને એ રોટલાને ઝડપડી એની પાસેથી લઈ લીધો અને જતો રહ્યો. ત્યારે એ નાની બાળકી રડવા માંડીને આ દ્રશ્ય રાણા પ્રતાપે જ્યારે જોયું ને ત્યારે એની પણ હિંમત હારી ગયો. અને એના મનમાં એમ થયું કે હવે હું અકબરના શરણે થઈ જાઉં અને મારે હવે કાંઈ રડવું નથી, કેમ કે હવે હું આવું કંગાલ બની ગયો છું, મારી પાસે કાંઈ બચવા પામ્યું નથી. એમ નિર્ધાર કરીને જ્યારે ઊભા થયા છે ને એ વખતે જ વીર ભામાશા આવ્યા. અને વીર ભામાશાએ એમ કીધું કે ઊભો રહેજે રાણા પ્રતાપ, તું એક પણ કદમ આગળ વધીશ નહીં, કે તું જો અકબરના શરણે થઈ જઈશ ને તો આ હિન્દુ સંસ્કૃતિને કોઈ ટકાવનારું નહીં બચે. માટે આજે તું હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે તું આગળ વધીશ નહીં અને તું અકબરના શરણે નહીં થાતો, નકર તું શરણે થઈશ ને તો તારો આપણી સંસ્કૃતિ ભાંગીને ભૂકો થઈ જશે. એમ કીધું ને ત્યારે રાણા પ્રતાપ કહે કે પણ હું શું કરું, આજે મજબૂર છું કે મારી પાસે કાંઈ બચવા પામ્યું નથી અને મારી કંગાલ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ત્યારે વીર ભામાશાએ એમ કીધું કે ચિંતા ન કરો, કે મારી પાસે એટલી બધી ધન સંપત્તિ છે કે 12 વર્ષ સુધી 25,000 સૈનિકોની સાથે તું લડાઈ કરીને તો પણ મારી સંપત્તિ કે તમારો ભંડાર ખૂટે એમ નથી. એની પાસે કેટલી સંપત્તિ હશે. ત્યારે વીર ભામાશાએ એમ કીધું. ત્યારે રાણા પ્રતાપ કહે છે પણ એ સંપત્તિ મારા માટે શા કામની. ત્યારે વીર ભામાશાએ એમ કીધું કે એ સંપત્તિ મેં મારી માં ભૂમિકાને માટે સાચવી રાખી છે, કે જે દિવસે મારી માં ભૂમિકા આપત્તિમાં હશે ને ત્યારે એ સંપત્તિને હું વાપરીશ. એટલા માટે રાણા પ્રતાપ આજે એ સંપત્તિ ઘોડાઓ ઉપર ને ઊંટિયા ઉપર આજે સંપત્તિ અહીંયા આવી રહી છે ને તું બેઠો થા અને ફરીવાર અકબર સાથે યુદ્ધ કર. ત્યારે રાણા પ્રતાપને હિંમત મળી છે કે જ્યારે એને કોઈ કે દાન આપ્યું, એની સંપત્તિ આપી, ત્યારે રાણા પ્રતાપ બેઠા થયા અને પાછી હિંમત આવી અને જંગલોની અંદર રહેલા ભીલોને બધાઈને પોતાની પાસે એકત્ર કર્યા છે અને બધાઈને કીધું છે આપણે ફરીને આપણે અકબર ઉપર ચડાઈ કરવી છે. એમ નિર્ધાર કરીને બધાને તૈયાર કર્યા ને ફરીવાર રાણા પ્રતાપે અકબર ઉપર ચડાઈ કરીને ત્યારે વાલા બહેનો અકબર એને પાછા એને જીતી લીધા છે. પણ ક્યારે તો કે વીર ભામાશા જેવા દાનવીર દાતાએ એને સહાય કરી ત્યારે. માટે પ્રભુ કહે છે કે આપણને જે સંપત્તિ આપી હોય ને એને યોગ્ય જગ્યાએ સંપત્તિને વાપરવી અને તમે જેટલું વાપરશો ને એટલું જ ભગવાન તમને સામું ડબલ કરીને આપશે. એટલે જેવું વાવો એવું લણશો. કે આપણને એમ હોય કે ભગવાન મને લાખો ને કરોડો રૂપિયાની આવકો આપે તો પણ ક્યારે પ્રભુ આપે? તો ભગવાનની આજ્ઞા છે કે મારા ભક્તોએ 10મો અને 20મો ભાગ
કાઢવો, કે જે સુખી સંપન્ન હોય એમણે 10મો ભાગ કાઢવો, અને જેની મધ્યમ પરિસ્થિતિ હોય એને ભગવાને કીધું છે કે 20મો ભાગ કાઢવો. એ જો કાઢશું તો ભગવાન આપણને અવશ્ય આપશે, કેમ કે ભગવાનને એમ હોય ને કે હું એને એટલા આપું તેટલામાંથી એટલા તો મને આપશે. એટલે આપણી પાસે જો કાંઈ સમૃદ્ધિ હોય તો ભગવાનને અર્થે, કે કોઈ એવા ગરીબ હોય એને અર્થે, કે જ્યાં જેવી સંપત્તિ વાપરવી ઘટે ને ત્યાં સંપત્તિને વાપરવી. એવી રીતે આજ રાણા પ્રતાપને વીર ભામાશાહે મદદ કરી છે. એટલે તો સંતોએ કીધું છે, સવારમાં કીધું ને કે જનની તારે જન્મ આપવો હોય તો કોને આપજે? કા દાતારને ને કા સુરવીરને ને કા સંતને આપજે, કે જેથી કરીને દાતારને તું જન્મ આપ ને તો કોઈ ગરીબ લોકોને ઈ આધારરૂપ બની જાય. એટલા માટે જનનીને કહેવામાં આવ્યું છે કે જે આપણે આમ જોઈએ તો આપણને એમ થાય કે આપણા દેશની સંસ્કૃતિ કે ગાંધીજીએ ટકાવી છે, મહારાણા પ્રતાપે ટકાવી છે, શિવાજીએ ટકાવી છે, એ વાત તો સત્ય છે. પણ એ દેશને આઝાદ બનાવવામાં અંદર કેટલાય એવા નાના નાનાનો ફાળો છે, કેટલાય નાના નાના દાતારનો એમાં ફાળો હોય, પણ એની વાત આપણને ખબર હોતી નથી. કે જ્યારે રાણા પ્રતાપ એકવાર અકબર સાથે યુદ્ધ કરવા ગયા ને, ત્યારે વિશાળ યુદ્ધ મેદાનની અંદર રાણા પ્રતાપ લડતા લડતા જ્યારે અંદર દુશ્મનોએ ઘેરો ઘાયલો ને, ત્યારે બચવા સમર્થ ન થઈ શકે ને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને આ દ્રશ્ય રાણાસિંગે જોયું છે. અને એ દ્રશ્ય જ્યારે રાણાસિંગે જોયું ને, ત્યારે એના મનમાં એમ થયું કે આજે કદાચ રાણા પ્રતાપ બચી શકશે નહીં. એટલે એણે પોતાની ઘોડીને ઈશારો કર્યો અને સીધી રાણા પ્રતાપ જ્યાં લડતા હતા ને સૈનિકો, એની વચમાં મધ્યમાં જઈને એની ઘોડી ઊભી રાખી અને રાણા પ્રતાપને કીધું કે રાણા પ્રતાપ તમે અહીંથી જતા રહ્યો. ત્યારે રાણા પ્રતાપ કહે કે નહીં, હું જાઉં તો જેવી દશા આજે મારી થવાની છે ને એ દશા રાણસિંહ તમારી થશે, એટલા માટે હું નહીં જાઉં. ત્યારે રાણસિંગે એમ કીધું છે કે લાખો મરે પણ લાખોના પાલનહાર મરવા જોઈએ નહીં, કે મારી જેવા લાખો મરી જાય ને તો હાલશે, પણ રાણા પ્રતાપ આપ તો લાખોના તારણહાર છો, એટલે તમે મરવા ન જો. એટલે માટે કહું છું કે તમે અહીંથી જતા રહો. ત્યારે રાણા પ્રતાપ એકના બે ન થયા ને, અને સૈનિકો જે દુશ્મનો લડતા હતા ને એ રાણા પ્રતાપને નહોતા ઓળખતા. એ એના જે માથે પહેરેલો મુંગટ હતો ને એને ધ્યાનમાં રાખીને એની સાથે યુદ્ધ કરતા હતા. ત્યારે રાણા પ્રતાપ ન માન્યા ને, તે રાણસિંગે એના મસ્તક ઉપર જે મુંગટ હતો ને લઈને પોતાના માથે મૂકી દીધો ને કીધું કે રાણા પ્રતાપ અહીંથી ભાગી જાઓ, ન ભાગો તો મારા સોગન છે. એમ સોગન આપીને રાણા પ્રતાપને ભગાડ્યા છે. અને આ બાજુ રાણસિંગનું મૃત્યુ થયું છે. અને ત્યારે રાણા પ્રતાપે વિજય તો મેળવ્યો, પણ એના અંતરમાં એમ થયું છે કે દુનિયા મને એમ કહેશે કે રાણા પ્રતાપે આઝાદી અપાવી, પણ એના મૂળિયાની અંદર કે તા અંદર ખાને કોઈ હોય તો રાણસિંહ છે, એમ કહી અને રાણા પ્રતાપને આંખમાં આંસુ આવ્યા છે. એટલે વાલા બહેનો, કે દુનિયાની અંદર એવા કેટલાય શૂરવીરો હોય, પણ એની ગાથાઓ બધાની લખાતી હોતી નથી, કે ઘણી વખત ગુપ્તપણે રહેતી હોય છે. આજે કારિયાણી ગામની અંદર મહારાજ સદુપદેશ આપી રહ્યા છે કે તમને જો પ્રભુએ સમૃદ્ધિ આપી હોય તો તમે અનેક જીવાત્માને માટે વાપરજો, કે જેને જરૂર છે એના માટે મદદરૂપ થાજો. એવી રીતે મહારાજે આજે સદુપદેશ આપ્યો છે. અને પ્રતાપસિંહ રાજા, તને આગળની કથા કહું કે પ્રતાપસિંહ રાજા ભગવાન શ્રી હરિ હવે નિર્ધાર કર્યો છે કે વસંત પંચમીનો દિવસ પૂરો થયો છે, હવે મારે ભલ બાપુના દરબારમાં જવું છે, કે મારે કઈ જાજી વાર કરવી નથી.